5 વર્ષથી એ માણસ અમને ભાડું પણ નહોતો આપતો, વેરો પણ નહોતો કરતો અને અમારી પાસે ખાલી કરવા માટે કહ્યું તો કબજો પણ નહોતો આપતો. પછી અમને નકુમ સર, સોનારા સર મળ્યા હતા. એમણે એસઓજીની ટીમનો કોન્ટેક્ટ કરાવ્યો. ભટિયા સર અને એસઓજીની ટીમ અમારી સાથે આવી અને અમને કબજો અપાવી દીધો છે. એ માટે અમે ખૂબ ખુશ છીએ. સુરતમાં અન્યોની મિલકતો પર કબજો કરનારાઓ સામે પોલીસે લાલાક કરી છે. ત્યારે વિધવા મહિલાની વડીલો પાર્જિત મિલકત પર કબજો કરનાર પાસેથી સુરત એસઓજીએ મિલકત પરત અપાવતા વિધવા મહિલાએ પોલીસનો આભાર માન્યો હતો. સુરતમાં અસામાજિક તત્વો અન્યોની દુકાન અને મકાનો પર કબજો કરી દાદાગીરી કરતા હોય છે. ત્યારે આવી જ રીતે મેદરપુરા ઘોડિયા બાબાના મંદિરની ગલીમાં વિધવા શીલાબેન રાવલની વડીલો પાર્જિત મિલકત પર કેટરસનું કામ કરતા વિપુલ ઇન્દ્રવદન કંસારાએ કબજો કર્યો હતો. પહેલા 1 વર્ષ માટે જગ્યા ભાડે રાખ્યા બાદ કબજો કરતા વિધવા શીલાબેને સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આપવીતી રજૂ કરી હતી, જેને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાએ ત્વરિત મદદ કરી કબજો કરનાર વિપુલ કંસારા પાસેથી મિલકતનો કબજો રાજી ખુશીથી વિધવા શીલાબેન રાવલને પરત અપાવતા તેઓએ પોલીસનો આભાર માન્યો હતો. દેવ રાવલ અમારી મેદરપરા ઘોડિયા બાબા મંદિરની ગલીમાં વડીલો પાર્જિત મિલકત છે અમારી અને બિરજુની. એ 5 વર્ષથી કેટરિંગનો ધંધો કરતા વિપુલ ઇન્દ્રવદન કંસારાને ભાડે આપેલ હતી. છેલ્લા 5 વર્ષથી ભાડું પણ નહોતો આપતો અને 2 વર્ષથી તો ઉપર કબજો કરી દીધો હતો. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને મળતા એમણે એસઓજીની ટીમને સાથે મુલાકાત કરાવી અમને અમારી જગ્યાનો કબજો અપાવ્યો છે. એ માટે અમે નકુમ સાહેબ, સોનારા સર અને સમગ્ર એસઓજીની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અનુપમસિંહ ગેહલોત સાહેબનો પણ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.